અરે નરેશ, કેમ આટલો બધો ખુશ છે? શું થયું? અરે ખુશ જ હોઉં ને, આજે મારું પ્રમોશન થઈ ગયું, હું મેનેજર બની ગયો. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ અભિનંદન. બેટા, તને મેનેજરની પોસ્ટ તો મળી ગઈ છે, પણ હવે તારી ખરી કસોટી છે. બરાબર મહેનત કરીને મન લગાવીને કામ કરજે, તો જ તારી હજી ખૂબ ખૂબ પ્રગતિ થશે. હવે મારી નીચે 800 માણસો કામ કરશે અને હવે મારી નજર બધાની ઉપર રહે. બધાને હું કહું ને એમ જ કરવું પડશે. સરસ. હા બેટા, કેટલાય વર્ષોથી તું આ એક જ કંપનીમાં કામ કરે છે, તો તારું કામ જોઈને તારા શેઠે તારા પર જે કળશ ઢોળ્યો છે ને સફળતાનો, એ તો ક્યારનો થવો જોઈતો હતો, પણ ભલે અત્યારે થયો તો પણ આપણે બધા ખુશ છીએ. ભાઈ, હવે મેનેજરની પોસ્ટ તો મળી જ ગઈ છે ને, તો મારું એક કામ કરવાનું છે. મારા માટે મસ્ત મજાનો મોબાઈલ લઈ આવવાનો છે. લઈ આવીશ ને? અભી તો ગામ બસાને और लॉटरी आ गई ऐसा. હા. શું આવું બોલે છે? જો તો મમ્મી કેવી ચીડવે છે મને. અલી, તને ચીડવતા નથી, તને ચોક્કસ લઈ જ આપશે. નરેશ, ઘરમાં જુવાન દીકરી છે, લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો હવે કંઈક સારું ઠેકાણું તો શોધ, તો એને આપણે ઘરે બારે કરીએ. અરે હા મમ્મી, મારી લાડકી બેન માટે તો હું સારામાં સારું ઠેકાણે ગોતીશ. અરે આપણી કરતા પણ પૈસાવાળા હોય અને સુખમાં સાહેબીમાં આવડત છે મારી બેન. હા બેટા, મને ખબર જ છે કે તું તારી બેન માટે એવું જ ઠેકાણું શોધીશ જ્યાંથી તારી બેનને ક્યારેય આંસુ નહીં પાડવું પડે. અરે મારી બેનના લગ્ન તું એવી જગ્યાએ કરાવીશ ને ત્યાં ગાડી બંગલા બધું જ હોય, પાણી માગે તો દૂધ હાજર થાય, એવા સારા ઠેકાણે લગ્ન કરાવીશ ને. બસ બસ, હવે છે ને આટલા મોટા સપના ન જો. કોને ખબર કે નસીબમાં શું લખ્યું હોય. અને જેવું વિચારવી ને એવું નસીબ બને. સારું જ વિચારવી ને એટલે સારું નસીબ બને. અને હા બેટા, એમાં ખોટું પણ શું છે? ભાઈ તારા માટે સારામાં સારું ઘર શોધશે અને તું ત્યાં ખુશ અને સુખી રહીશ, તો એ તારી ખુશી અને સુખી જોઈને તો અમે આનંદમાં રહીશું. હા બાબા, તમે કહ્યું એમ. હવે તમારા બંનેની વાતો પૂરી થઈ ગઈ હોય ને, તો ઘડિયાળમાં જોવો, મારો કોલેજનો ટાઈમ થઈ ગયો છે. હું નીકળું? હા જા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હાય આદિ. આદિ, જ્યારે તને બોલાવું ને જ્યારે સામે મળું ને ત્યારે તું મોઢું ફેરવી જ જાય છે. ક્યારેય હસતા મોઢે મને જવાબ આપતો જ નથી. તને વાંધો શું છે મારાથી? મારા જેવા ગરીબને તમે લોકો, એટલે કે તમે અમીર લોકો જ્યારે બોલાવતા હોય ને, તો એની બેઇજ્જતી કરવા માટે જ તમે બોલાવતા હોવ છો. ના ના, મારી સામે જોતો હું તને એવી લાગુ છું કે હું તારી બેઇજ્જતી કરું? માણસને ચહેરો જોઈને એનું મૂલ્યાંકન ના થાય, કારણ કે સફેદ દેખાતી વસ્તુ એવું જરૂરી નથી કે દૂધ જ હોય. આ દેખાવ સારો હોય પણ દિલ સારું હોય એવું જરૂરી નથી. આદિ, હું જાણું છું કે તું ગરીબ છે, મારા જેટલો અમીર નથી, પણ એક વાત કહું, જ્યારે કોઈ સાથે દિલનું કનેક્શન જોડાઈ જાય ને, ત્યારે એમાં અમીરી ગરીબી નથી હોતી. અને હું તને સાચા દિલથી લવ કરું છું. શું શું બોલી તું? ફરી એકવાર બોલ. હા બાબા, હું તને સાચા દિલથી લવ કરું છું. સાંભળી લીધું ને? પણ તું મને બહુ ડિસઅપોઇન્ટ કરે છે. હું જ્યારે તને મળવા બોલાવું, જ્યારે તારી સાથે વાત કરવાની કોશિશ કરું ને, ત્યારે તું મને ઇગ્નોર કરે છે. અને જ્યારે તું મને ઇગ્નોર કરે છે ને, તો મને બહુ દુઃખ થાય છે. મને નથી ગમતું કે તું મને ઇગ્નોર કરે છે. અને તું આવું શું કામ કરે છે? તું પાગલ થઈ ગઈ છે. તને મારા પ્રત્યે પ્રેમ હશે, પણ દયા ભાવના નહીં હોય, લાગણી નહીં હોય મારા પ્રત્યે. કેવી વાત કરે છે તું? સાંભળ, મને તો એમ હતું કે પહેલા તું મને પ્રપોઝ કરીશ અને હું ખુશ થઈને તને હા પાડીશ, પણ નહીં, તું તો છે ને તારા મેન ઈગોમાં જ ફરે છે. એટલે આજે મારે સામે ચાલીને તને પ્રપોઝ કરવું પડે છે. આદિ, આઈ રિયલી લવ યુ. તો પછી તું મારો જવાબ પણ સાંભળવા માંગે જ છે ને? હા. તો સાંભળી લે, હું તને પ્રેમ નથી કરતો. શું? પણ શું કામ? તને વાંધો શું છે મારામાં? પ્રોબ્લેમ શું છે એ તું મને કહીશ? પ્રોબ્લેમ છે તારી અમીરી. કોઈ અમીર છોકરો જોઈને એની સાથે પ્રેમ કર, મારી જેવા ગરીબ સાથે નહીં.
આદિ મેં તને પહેલા જ સમજાવ્યું કે પ્રેમમાં અમીર ગરીબ નથી હોતું. આ તો એક અહેસાસ છે, એક લાગણીનો સંબંધ છે જે ગમે ત્યાં જોડાઈ જાય છે. આમાં પૈસાને શું લેવા દેવા છે? એ તારે જે માનવું હોય તે, પણ હું આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી. આદિ, તારી લાઈફમાં બીજું કોઈ છે? બીજી કોઈ છોકરી છે જેને તું લવ કરે છે? તો તું મને કહી દે. પણ આવી રીતે પૈસાનું બહાનું કરીને મને ના તરછોડ. ના, મારી લાઈફમાં કોઈ બીજું નથી. અને એમ તું શું કહે છે? તું મને પ્રેમ નથી કરતો, તું મને લવ નથી કરતો, તો શું કામ તું મારી સામે ક્યારેય નથી જોતો? હર હંમેશ કેમ તારી આંખો ઝૂકેલી જ હોય છે? જો એવું હોય ને તો મારી આંખોથી આંખો મેળવીને વાત કર અને રાખ તારા દિલ ઉપર હાથ કે તું મને લવ નથી કરતો. ખા મારી કસમ. જો ને, તું શું જવાબ દેવાનો હતો? જવાબ તો મને જાતે જ મળી ગયો છે. તારી આ ઝૂકેલી નજર છે ને, એને તારી અંદરનો મારા માટેનો પ્રેમ છે ને એ મને દેખાડી દીધો છે. મને મારો જવાબ મળી ગયો છે. હા 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 હા, હું તને પ્રેમ કરું છું, અને એ પણ આજથી નહીં, કાલથી નહીં, પણ જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી હું તને પ્રેમ કરું છું. તો પછી આવું શું કામ કરે છે? શું કામ પોતાની જાતને તડપાવે છે? અને મને પણ પહેલા હા પાડવી જોઈતી હતી ને. તે આ અમીરી જોઈને હું તને કહી નહોતો શકતો. ક્યાં તું કોહિનૂરનો હીરો અને ક્યાં હું માટીનું ઠેફું. બસ હવે ક્યારનો બોલી જ જાય છે. મેં તને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે પ્રેમ અને પૈસાને કોઈ લેવા દેવા હોતા જ નથી. ખબરદાર, જો આવી વાત ક્યારેય કરી છે ને તો સમજી ગયો ને? પણ તારા પરિવારના લોકો મારા જેવા ગરીબને અપનાવશે ખરા? શું કામ નહીં અપનાવે? હું છું ને. એક કામ કર, તું અત્યારે જ મારી સાથે ચાલ. હા, મારા ઘરે જઈને આપણે વાત કરીશું. જો આમ પણ મારા લગ્નની વાતો થાય જ છે, એ લોકો છોકરો ગોતે જ છે, તો આજે આપણે સામે ચાલીને કહી દઈએ. નરેશ, આ મીરા કાં હજી નથી આવી? ભાઈ આવી જશે, તમે હું કેમ ચિંતા કરો છો? અને એ કે નાની ગગલી છે. એ ઈ નાની ગગલી નથી ને એટલે જ ચિંતા થાય. જુવાન છે ને ચડતું લોહી છે. અને આ જો અત્યારે કેટલા વાગ્યા હજી સુધી આવી નહીં. એ આવી જાય, તમે હું કેમ ખોટી ઉપાધિ કરો છો? ને એ કાઢ સવારે હા હારે જાય ત્યારે હું તમે ભેગા જાઓ. એ પછી તો આપણે શાંતિ, પછી હારેથી એને જેમ કરવું હોય એમ કરે. જ્યાં સુધી આપણા ઘરે છે ને ત્યાં સુધી આપણે ચિંતા કરવી પડે. હા આવી ગયા જો. મીરા, કોણ છે આ ભાઈ? મમ્મી, એ આદિત્ય છે અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું વાત કરે છે તું? તને કઈ શરમ નથી આવતી? જુવાન છોકરી થઈને માની સામે બિંદાસ એમ કહે છે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. જરાય લાગતી નથી તું. અને અને તું આયા કેમ ઊભો છો? ઘરની બહાર નીકળી હાલ. અને તું હું આવી રીતે જાણી તેને ઘરમાં લાવી છો? તને શરમ ન આવી કહેતા? ભાઈ, તમે આદિની ઇન્સલ્ટ ન કરો. પહેલા પૂરી વાત તો સાંભળો. અને મીરા, તે હું જોઈને એને પ્રેમ કર્યો છે. નથી કોઈ ઠેકાણા વગરના કપડાં પહેર્યા એને, અને નથી કોઈ પર્સનાલિટી. ભાઈ, એમાં કપડાને શું મહત્વ આપવાની જરૂર છે? પ્રેમમાં અમીરી ગરીબ નથી જોવાનું હતું. માણસનું દિલ સાફ હોવું જોઈએ, મન સાફ હોવું જોઈએ. અને મને ખબર છે આદિત્યનું દિલ ચોખ્ખું છે. એ ભલે ગરીબ છે પણ મને ક્યારેય દુખી નહીં કરે. હા, હું ગરીબ છું, પણ મીરાને ક્યારેય દુઃખી નહીં કરું. અરે આ હું એને હંમેશા ખુશ રાખીશ. અરે આ બધું બોલવામાં સારું લાગે, જ્યારે તમે જિંદગી જીવો ને ત્યારે ખબર પડે. પૈસા વગર ક્યાંય નથી થતું. અને આ હું તને ખુશ રાખવાનો? એના પોતાના ઠેકાણા નથી, પોતાને ખુશ નથી રાખી શકતો, એ હું તને રાખવાનો છે. અને આ એ મિસ્ટર, તે નામ શું બતાવ્યું? આદિત્ય. વોટ એવર, જે નામ હોય એ. આવી રીતે સારી સારી વાતોથી પેટ ન ભરાય અને ગ્રહસ્થી પણ ન ચાલે. એની માટે જો પૈસા જોઈએ, પૈસા. ખિસ્સામાં ફૂટી કોડી ન હોય અને હાલી નીકળ્યા પ્રેમ કરવા. અરે હું તો કહું છું કે આ મારી દીકરીને પૈસા માટે ફસાવતો હશે, અને એક વખત આની પાસેથી પૈસા પડાવીને ભાગી ન જાય ને તો મને કહેજો. અને આવા લોકોના આ જ કામ હોય. સારી અમીર છોકરીને પટાવે
અને એની પાસેથી પૈસા મેળવે અને જ્યાં સુધી આંબામાં કેરી હોય ને ત્યાં લગી આંબા નીચે બેસે, પછી એને છોડીને વહી જાય. એવી રીતે વહી આવવાના કામ. સમજતી કેમ નથી તું? ના આંટી, મારે પૈસા નથી જોતા, ફક્ત તમારી દીકરી જોઈએ છે. લગ્ન કરાવી દો, હું તમારી પાસે 1 રૂપિયો પણ નહીં માંગુ. અરે વાહ, તું વળી એને કયા મહેલમાં લઈ જવાનો છે? અને આમ જો, મારી બેનના જે એટલા બધા ખરાબ દિવસો નથી એવા કે ઝૂંપડપટ્ટીમાં જઈને રહે. તારી ઓકાત શું છે એને લઈ જવાની? અરે ઝૂંપડામાં રહીને શાંતિથી ઊંઘ તો થાય છે, આ બંગલામાં રહીને એ લોકો શાંતિથી સૂઈ પણ નથી શકતા. આ 2 ટકના શાક રોટલા મળી જાય ને તો પણ ગરીબ ખુશ રહે છે, એને બધી ખુશી એમાં મળી જાય છે. અને તમારી જેવા અમીર લોકોને 56 ભોગ ધરવામાં આવે ને તો પણ નખરા કરીને થાળીને ફેંકી દે છે. બસ તું શું આની ચીકણી ચૂપડી વાતોમાં ફસાયા કરે છે? અને તો ઊભો પણ ન રખાય. માર ધક્કા મારીને એને બહાર કાઢ. મમ્મી, કેવું વર્તન કરો છો તમે લોકો એની સાથે? એ માણસ છે, જોવો તો ખરા. અમે જેની સાથે જે વર્તન કરીએ ને તારા સારા માટે જ કરીએ છીએ, તારી ભલાઈ માટે કરીએ છીએ. તને તો કાંઈ ખબર નથી પડતી, અમને તો ખબર પડે છે ને. અને તું હું એવું બહુ જોશો, અને આજ પછી મારી બેન સામે તારો પડછાયો પણ નહીં આવવા દેતો. ના, મારે કાંઈ વાત નથી સાંભળવી. કરી થપ્પડ મારીને કાઢી મૂકીશ ઘરની બહાર. હું શું કહું છું? નીકળ ઘરની બહાર, મારે નથી સાંભળવું તારું. ભાઈ, આ શું કરો છો તમે લોકો? માણસ સાથે કોઈ આવું વર્તન કરે? ગરીબીને જાણે શ્રાપ થઈ ગયો છે. મીરા, તું આજે રડી લઈશ ને જેટલું રડવું હોય એટલું એ ચાલશે, પણ તને આખી જિંદગી તો અમે રડવા માટે એની સાથે નહીં જ મોકલીએ. શું કેવું છે? 2-4 દિવસ થાય ને તો તું એને ભૂલી જઈશ, અને પછી અમે જ તને સારા લાગશું. ભૂલી જઈશ ને તો ભૂલી જઈશ, નહીં તો છે ઝેર પીવાનો રસ્તો. ઝેર પીને મારો જીવ દઈ દઈશ. જો તો કેવી ધમકી આપે છે. આ જ છે આજકાલના છોકરાઓને છૂટ આપવાનું પરિણામ. બસ કંઈક કહીએ, 2 શબ્દ એના સારા માટે કહીએ એટલે તરત આપઘાતની ધમકી આપે આપણને. અને જો એનું માનીએ તો એની જિંદગી માટે જ ખરાબ છે ને. એની જિંદગી માટે તો ખરાબ છે, પછી જિંદગી આખી જ્યારે એ રડ્યા કરે એટલે અફસોસ તો આપણે જ કરવાનો ને. આપણે એનું દુઃખ જોઈને આપણે પણ રડવાનું, આપણે દુઃખી થવાનું. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. એ 2-4 દિવસમાં બધું ભૂલી જાય. આદિ, આઈ મિસ્ડ યુ સો મચ. આઈ મિસ યુ ટુ. પણ તું ક્યાં હતી અને તું મને ફોન કેમ નહોતી કરતી? આદિ, મમ્મીએ 10 દિવસથી મારો ફોન લઈ લીધો છે અને મને રૂમમાં પૂરીને રાખે છે. હું કેવી રીતે તને ફોન કરું? તો પછી અત્યારે કેવી રીતે તું આવી? હું પાછળની બારીએથી કૂદીને આવી છું. અને એક વાત કહું, તને અને મને મળવાથી કોઈ નહીં રોકી શકે. આજ તો મમ્મીએ રૂમમાં પૂરી છે, કદાચ ગમે તેટલે દૂર મોકલશે ને તો પણ અંતે હું તારી પાસે આવી જ જઈશ. કદાચ આપણું મળવું મુશ્કેલ છે. તારા મમ્મી અને તારા ભાઈ એ ક્યારેય નહીં માને. આદિ, મમ્મીએ પણ મારા માટે છોકરો ગોતીને રાખ્યો છે. એ લોકો જબરજસ્તી મારા લગ્ન કરાવવા માંગે છે. પણ એક વાત સાંભળી લે, કાં તો તારા અને મારા લગ્ન થશે અને કાં તો હું ઝેર પીને મરી જઈશ. પણ બીજે લગ્ન તો હું નહીં જ કરું. આદિ, એવું હોય ને તો આપણે 2 ભાગી જઈએ, આપણે ક્યાંક દૂર જતા રહીશું. પણ ના. મારે જો આપણે ભાગીને લગ્ન તો નહીં જ કરીએ, એમાં તારા પરિવારની આબરૂ જશે. અને હું એવું નથી ઈચ્છતો કે એ લોકોને દુઃખ થાય. આપણા લીધે સમાજમાં એમને નીચે જોયું જેવું થાય. અને હું નથી ઈચ્છતો કે આપણા પ્રેમના લીધે આપણે એની સાથે આવું ખોટું કરવું જોઈએ. તો તું જ કે, હવે આપણે શું કરીશું? જો અત્યારે તું ઘરે જા અને કોઈ પણ આડું અવળું પગલું ના ભરતી, પ્લીઝ. હું કંઈ વિચારું છું, તું જરાય ચિંતા ના કરતી. ખબરદાર, તને મેં કેટલી વાર ના પાડી શકે તારે મારી બેન સામે તારે નહીં જોવાનું. ભાઈ બસ. તને મેં ના પાડી હતી, તું અહીંયા આદિને મળવા નહીં આવતી, તોય દોડી આવી. ભાઈ,
તમે આદિને હેરાન ન કરો. હું એને મળવા આવી છું. એણે મને નથી બોલાવી. અને રહી વાત મારા લગ્નની, તમે જ્યાં કહેશો ને ત્યાં હું લગ્ન કરી લઈશ. પણ આદિને હેરાન ન કરો, એનો કાંઈ વાંક નથી. જો અમે કેવી ને એમ જ તારે કરવું પડશે, નકર આના તો હું હાડકા ભાંગી નાખીશ. ના, તમે કહેશો ને એમ જ કરીશ. ચાલ હવે કરે. આપ સમજાતું નથી કે હવે શું થશે. આ લોકો મીરાને મારશે તો નહીં ને? બેટા, હું છેલ્લા કેટલા દિવસથી જોઉં છું કે તું ઉદાસ રહે છે, અને આજે તો તું સાવ નર્વસ લાગે છે. થયું છે શું? બોલ તો. મમ્મી, હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ એ છોકરીનો ભાઈ અને એના મમ્મી સમજે છે કે હું ગરીબ છું, અને એટલે જ મને એના ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો હતો. શું? પણ તારે કહી દેવાય ને કે તું કરોડપતિ ઘરનો દીકરો છે. અને મને એ પણ ન સમજાયું, છેલ્લા કેટલાય દિવસથી તું આવા સાદા કપડાં પહેરીને ફરે છે. હા, આ શું છે? તારી લાઈફસ્ટાઈલને શું થઈ ગયું છે? મને જણાવીશ? મમ્મી, અમીર જોઈને તો ગમે તે છોકરી પ્રેમ કરવા લાગે, પણ ગરીબ સાથે જે છોકરી પ્રેમ કરે ને એ સાચા દિલથી પ્રેમ કરતી હોય, અને જે મારા પૈસાને નહીં પણ મને પ્રેમ કરે ને એવી મારે છોકરી જોઈતી છે. શું એ છોકરી પણ તને પ્રેમ કરે છે? તું ગરીબ છે, તારી પાસે કંઈ નથી, એ જાણ્યા પછી પણ તને પ્રેમ કરે છે? હા, એ સાચે મને પ્રેમ કરે છે, અને એ પોતાની સુખ સાહેબી છોડીને મારી સાથે રહેવા તૈયાર છે, અને એ પણ ભાગીને. શું? એને ખબર છે કે હું ગરીબ છું, છતાં પણ મારી સાથે રહેવા માટે એ ભાગવા પણ તૈયાર છે. હવે આનાથી સારી છોકરી મને કોઈ જગ્યાએ મળે? બેટા, તું ચિંતા ના કરીશ, ઉદાસ ના થઈશ. મમ્મી પ્લીઝ, તો પછી તમે કંઈક કરો ને. મારે એ છોકરી સાથે જ લગ્ન કરવા છે. તમે કંઈ પણ કરીને મારા લગ્નની સાથે કરાવી આપો. હા બેટા, પણ જણાવીશ એનું નામ શું છે? મીરા. મીરા. તું ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ જા. હું કાલે જ એના ઘરે જઈને વાત કરું છું. હા, મીરા, તને રૂમમાંથી બહાર કાઢી તો અહીંયાથી હવે તું બહાર ભાગવાની કોશિશ તો બિલકુલ નહીં કરતી, અને જો તે કરી તો યાદ રાખજે તારો ભાઈ પેલા છોકરાના ટાટિયા ભાંગીને એને અધમુઓ કરી નાખશે. ના મમ્મી, તમે એવું કંઈ જ ના કરતા. પ્લીઝ, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ, પણ આદિને કંઈ નુકસાન ના કરતા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? આંટી, અમારા મોમ છે. તો અહીંયા કેમ આવ્યા છો? પણ બેન, મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે, અને એના માટે, એટલે કે મારા દીકરાના લગ્નની વાત કરવા માટે હું અહીંયા આવી છું. અને બેન, તમે તો જાણો જ છો ને કે છોકરાની ખુશીમાં જ આપણી ખુશી હોય, તો તમે શું કામ એ લોકોને અલગ કરો છો? અને બેન, એ લોકો એકબીજાને સમજે છે, એકબીજાને જાણે છે, તો તમે લગ્ન માટે હા પાડી દો. એકબીજાને સમજવું, એકબીજાને પ્રેમ કરવો, એનાથી જિંદગી નથી જીવાતી. જિંદગી જીવવા માટે પૈસા જોઈએ, અને એની અવકાત તો તમારી પાસે છે નહીં. તો શું જોઈને માગું લઈને આવ્યા છો? અને કાન ખોલીને સાંભળી લો, મારી દીકરીના લગ્ન આ છોકરા સાથે તો હું ક્યારેય નહીં થવા દઉં, ક્યારેય નહીં. બેન,
તમે ઓકાતની વાત ના કરો ને તો વધારે સારું. બાકી જો અમે અમારી ઓકાતમાં આવી ગયા ને તો મમ્મી શેઠાણી, તમે અમારા ગરીબની કુટિયામાં? અરે તમારે એવું કઈ કામ હોય તો મને બોલાવ્યો હોત તો હું આવી જાત તમારી ઘરે. નરેશ, આ તું કોની સાથે વાત કરે છે? આ છોકરાના મમ્મી છે. ગરીબ, ગરીબનું લેબલ લઈને આવ્યા છે આ. મમ્મી, એ ગરીબ નથી, ગરીબ તો આપણે છીએ. અને આ મારા શેઠાણી છે, ઓમકાર ઇન્ડસ્ટ્રીના માલિક છે. શું? અને હું એની જ કંપનીમાં મેનેજર છું. અને મને મેનેજરની જે પોસ્ટ આપી ને એ આ શેઠાણીએ જ આપી છે. બહુ જ ઉદાર દિલના છે. કોઈની પણ ક્યારેય ભૂલ થઈ ગઈ હોય ને તો ઉદાર દિલ રાખીને કંઈ કહેતા નથી અને શીખવાડે છે. નરેશ, આ તમારી બેન મીરા છે ને? હા, આ મારી બેન છે. પણ શેઠાણી, તમે અહીંયા મારી ઘરે? આ મારો દીકરો આદિત્ય છે. ના નરેશ, તારી જ કંઈક ભૂલ થાય છે. આનો દીકરો હોઈ જ ન શકે. આ તો એક ગરીબનો. બસ, બહુ થયું. આ તમને કયા એંગલે ગરીબ લાગે છે તમને બધાને ખબર નહીં હોય, પણ આ મારો એકનો એક દીકરો અને ઓમકાર ઇન્ડસ્ટ્રીઝનો માલિક આદિત્ય છે. પણ જો આ તમારો દીકરો હોય અને આટલી મોટી ઇન્ડસ્ટ્રીનો જો એ માલિક હોય તો એ જેટલી વાર અમને મળ્યો છે એટલી વાર સાવ સાદા કપડામાં મળ્યો છે. અને આટલું સાદું જીવન એક શા માટે જીવે છે? શું કામ? વાત જાણે એમ છે ને કે મારો આદિત્ય નાનો હતો ને ત્યારે એના પપ્પાનું મૃત્યુ થયું. કરોડો રૂપિયા હોવા છતાં અમે એમનો જીવ ન બચાવી શક્યા. એ દિવસથી હું અને મારો દીકરો સાદું જીવન જ જીવીએ છીએ. અમને પૈસાની કોઈ લોભ લાલચ નથી કે નથી કોઈ મોહ માયા. અને આ આખી ઓમકાર ઇન્ડસ્ટ્રીઝનો માલિક મારો દીકરો આદિત્ય છે. અને જ્યારે એના પપ્પાનું મૃત્યુ થયું ને ત્યારે આદિ તો સાવ નાનો હતો. એને તો કંઈ ખબર પણ નહીં હતી. એના પપ્પાએ વચન લીધું હતું કે તારે મારા દીકરા માટે મા અને બાપ બંને બનવાનું છે. અને વચન બીજું એ પણ લીધું હતું કે તું મારા નામનું મંગળસૂત્ર ક્યારેય તારા ગળામાંથી નહીં કાઢ. એટલે આજે પણ હું આદિના પપ્પાના નામનું મંગળસૂત્ર પહેરું છું. આદિ, આ બધી હકીકત છે કે તું આટલો અમીર છે તો તે મારાથી ખોટું શું કામ બોલ્યું? શું કામ આવા ગરીબ હોવાના ઢોંગ તારે કરવા પડ્યા? અને આ લોકોએ તને ન બોલવાના વેણ બોલ્યા ને? કમસે કમ મને તો સાચું કહી દીધું હોત. છો મીરા, હું એવી છોકરીને મારી જીવનસાથી બનાવવા માંગતો હતો કે જે મારી સાદગી અને મને સાચા દિલથી પ્રેમ કરે, જે મારી ગરીબી અપનાવીને મારી સાથે ભાગવા પણ તૈયાર થઈ જાય. અને બસ એવો પ્રેમ મેં તારામાં જ જોયો છે. તું મને દિલથી પ્રેમ કરે છે અને એટલે જ તારી જેવી જીવનસાથી મને ક્યાંય નહીં મળે. અને એટલા માટે જ અમે લોકો અહીં મળવા માટે આવ્યા છીએ. આદિત્ય, સાચું કહું ને તો તમારા વિચાર અને તમારી સમજ કેટલી ઊંચી છે. તમે ધારત તો તમારા પૈસાના તાકાતથી મારી દીકરીને ફસાવી શક્યા હોત અને પછી ધરાઈ જાત ત્યારે છોડી પણ દીધી હોત. પણ નહીં, તમે મારી દીકરીમાં સાચો પ્રેમ જોયો અને એને અપનાવવા તમારે ગરીબ થવું પડ્યું તો પણ તમે થયા.
ધન્ય છે તમારી આ સમજને. બસ હવે મને મારી દીકરી માટે કોઈ ચિંતા નથી. મને ખબર છે મારી દીકરીને તમારા સિવાય બીજો કોઈ પણ છોકરો, એ ગરીબ હોય કે અમીર હોય, એને સાચો પ્રેમ તો નહીં જ આપી શકે. અને આજે જ મારો આ બધો અહમ છોડીને હું મારી દીકરી તમને સોંપવા માગું છું. અને રીચાબેન, અત્યાર સુધી અહમમાં અને મારી દીકરીના પ્રેમના મોહમાં જે પણ કંઈ મેં તમને કીધું, આદિત્ય તને પણ કીધું, તો એક બેન સમજીને મને માફ કરી દેજો. અરે ના, આમાં માફી ના હોય. અમે તો લક્ષ્મી લેવા આવ્યા છે અને તમારે હસતા મોઢે અમને આપવાની હોય. હા, અને આજથી મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપું છું અને એના પગલાં તમારા ઘરે લક્ષ્મી રૂપે કરો, એવી મારી વિનંતી છે. ખરેખર મારી બેને તો કોલસાની ખાણમાંથી હીરો ગોત્યો છે, હીરો. હા, હું હજી પણ તમારી બેનને સાદગીથી જ રાખ્યું છે, તો એનાથી તમને કોઈ વિરોધ તો નથી ને? અરે ના ના, જરાક પણ નહીં. અને મારી દીકરી પણ તમે જેમ કહેશો એમ જ રહેવા માટે તૈયાર થશે. તમારા ઘરનું બધું કામ અને બધી જવાબદારી પણ ઉપાડી લેશે, એની મને ખાતરી છે. બસ હવે રડવાના દિવસ ગયા. વહેલા વહેલા તમારી દીકરીને અમારા ઘરની વહુ તરીકે પધરામણી કરવાની છે, તો તૈયારી કરવાનો સમય પણ જોઈશે ને. ચાલો વહેલા મળીએ. હા, જય શ્રી કૃષ્ણ. મીરા, કદાચ તારા માટે અમે કોઈ છોકરો શોધવા જાત ને તો પણ આનાથી સારો તો અમે ન જ શોધી શકત. તારી પસંદગી પર અમને નાશ છે. આપણે આદિનું કેટલું અપમાન કર્યું, હવે એની સામે નજર મેળવતો આપણો જીવ કેમ ચાલશે? ના નરેશ, ના. આ બધું જો અજાણતા થયું, આપણે ક્યાં જાણતા હતા કે એની સાચી પરિસ્થિતિ શું છે? કદાચ આપણી જગ્યાએ એ લોકો હોત અને આણે ગરીબીનું નાટક કર્યું હોત તો એ લોકો પણ એ જ વર્તન કરત જે આપણે આદિત્ય સાથે કર્યું, હે ને?